વાવથરા જિલ્લાના રાહ તાલુકાના ભોરિયા ગામે બિરાજમાન 11 મુખી હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા યોજવા અંગે આજુબાજુના ગ્રામજનોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। ગામમાં ધાર્મિક માહોલ વચ્ચે યોજાયેલા બેઠકમાં મોટી સંખ્યામાં ભક્તો અને ગ્રામજનો હાજર રહ્યા હતા। સભા યોજાઈ તે પૂર્વે મહામંડલેશ્વર મહંત શ્રી ગેવરદાસજી મહારાજના સંકલ્પ અનુસાર સંગીતમય સુંદરકાંડનું ભાવભર્યું આયોજન કરવામાં આવ્યું હતું। સુંદરકાંડના પાઠ અને ભજનોની સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો। ત્યારબાદ યોજાયેલી આ બેઠકમાં પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। કાર્યક્રમને ભવ્ય અને સુવ્યવસ્થિત બનાવવા માટે વિવિધ સમિતિઓની રચના સહિત અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા। મળતી માહિતી મુજબ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ તારીખ 5 મેથી થશે અને તારીખ 9 મેના રોજ શ્રી 11 મુખી હનુમાનજીની મૂર્તિની વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। આ પવિત્ર પ્રસંગે ભક્તજનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી કાર્યક્રમની શોભા વધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં ધાર્મિક પ્રસંગને લઈને ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। અહીં ભોરિયા મુકામે આવી પવિત્ર તળાવ ઉપર 11 મુખી હનુમાનજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। એમાં શાસ્ત્રી શ્રી વિક્રમભાઈ પ્રસાદ એમના દ્વારા અહીં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા હનુમાનજી મહારાજની થશે અને પ્રતિષ્ઠાની અંદર 5 દિવસની શ્રી હનુમાનજીની હનુમંત કથા રાખેલ છે અને એ કથાનો લાભ લેવા, પ્રતિષ્ઠાનો લાભ લેવા અને મા બાપને ભૂલશો નહીં એ કાર્યક્રમનો પણ અહીં વિશાળ અને જબરજસ્ત રાખેલો છે। તો દરેક ભાવિક ભક્તોને, આજુબાજુના વિસ્તારના લોકોને અહીં કથાનો અને જે પ્રાણ પ્રતિષ્ઠાનો લાભ લેવા માટે ગેવરદાસ બાપુ પણ બધાની વાત કરી છે અને અમે પણ કરીએ છીએ કે દરેક કથા સાંભળવા, યજ્ઞનો લાભ લેવા બધા સૌ પધારજો। બોલો। ભોરિયા ગામની અંદર 31 ફૂટની હનુમાનજી મહારાજની મૂર્તિ નું નિર્માણ થઈ ગયું છે અને ભારતભરની ગણો તો આટલી મોટી મૂર્તિ અને આ 11 મુખની મૂર્તિ બીજે ક્યાં આપણને જોવા મળે નહીં એવી મૂર્તિઓ આપણા ગામની અંદર ભોરિયાની અંદર નિર્માણ થઈ છે અને એનો પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 5 દિવસનો રહેશે, જે 5 તારીખથી કરીને 9 તારીખ સુધીનો કાર્યક્રમ છે। અને આ કાર્યક્રમની અંદર પ્રતિષ્ઠા જાહો જલાલીથી અને ખૂબ વિધિ વિધાનથી પ્રતિષ્ઠાનો કાર્યક્રમ અહીંયા કરવાનો છે અને હનુમંત કથાની પણ 5 દિવસ થશે, સત્સંગ થશે અને ભગવાનનું ભજન પણ થશે। સાથે સાથે રામધૂનનો પણ કાર્યક્રમ રાખેલ છે, ભોજન પ્રસાદનો પણ કાર્યક્રમ રાખેલ છે। તો દરેક ભાવિ ભક્તોને, સનાતન ધર્મને, લોકપ્રેમીને દરેકને ખૂબ હૃદયથી, ભાવથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી દરેકને આમંત્રણ છે અને વધુમાં વધુ લોકો આ પ્રતિષ્ઠાની અંદર, આ કથાની અંદર, આ ભજન સત્સંગની અંદર જોડાય અને તન મન ધનથી જે બને એટલો સાથ સહયોગ રાખવો જોઈએ અને બને એટલો સાથ સહયોગ રાખજો। અને સંત ગેવરદાસ બાપુએ આપણને આશીર્વાદ આપ્યા છે કે જે તનથી, મનથી, ધનથી જે સાથ સહયોગ રાખશે એને હનુમાનજી મહારાજના ખૂબ આશીર્વાદ બન્યા રહેશે અને ખૂબ ખૂબ એમની ઉપર કૃપા રહેશે। એવા સંત શ્રી ગેવરદાસ મહારાજે આશીર્વાદ આપણને પાઠવ્યા છે। તો બને એટલો સાથ સહયોગ રાખવો જોઈએ અને આ દરેકનો કાર્ય છે, તો દરેક આ કાર્યની અંદર જોડાય અને દરેક આ કાર્યને સફળ બનાવે અને સફળ। બાકી તો હનુમાનજી મહારાજને સોંપેલું છે એટલે હનુમાનજી મહારાજ એવા જ છે કે આજ કિए बड़ देवन के तुम वीर महाप्रभु देखी विचारो અને कौन सो संकट मोर गरीब को जो तुमसे नहीं जात हेटारो बेगी हरो हनुमान महाप्रभु जो कछु संकट होय हमारो को नहीं जानत है जग में कभी संकट मोचन नाम तियारो। સંસારની અંદર ગમે એવા સંકટો આવે અને આપણે હનુમાનજી મહારાજના ચરણોમાં જઈએ તો હનુમાનજી મહારાજ દરેક પ્રકારના સંસારના સંકટોમાંથી આપણને પાર ઉતારી દે છે અને સંકટો આપણી પાસે રહેતા નથી। એવી હનુમાનજી મહારાજની કૃપા છે। અશ્વત્થામા બલિ વ્યાસ હનુમંત વિભીક્ષણ આ તો સાથે સાથ ચિરંજીવીઓ છે, એમની પૂજા અર્ચના કરવાથી આપણને ખૂબ લાભ મળે છે અને શંકરનો પણ સાક્ષાત અવતાર ગણવામાં આવ્યો છે। તો આનો મહિમા અતિ છે, તો બને એટલો વધારે લાભ લેવો। પ્રતિષ્ઠા ક્યારે શરૂ થશે અને ક્યારે પ્રતિષ્ઠા 5 તારીખથી કાર્યક્રમ બધા શરૂ થશે અને 9 તારીખ 9/5ને દિવસે હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા